સ્વાગત છે મિત્રો આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ નિફ્ટી માટેનું એનાલિસિસ. આની પહેલાં તમને કહી દઉં કે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી હોવાથી સેન્સેક્સમાં તમે ટ્રેડ કંઈ પણ કરો તો ધ્યાનથી કરજો, કેમ કે ઓપ્શનના પ્રીમિયમમાં ઘસારો આવવાના ચાન્સીસ બહુ જ વધારે રહેશે. બરાબર છે. જો હવે આ નિફ્ટીના ચાર્ટ છે, બરાબર છે, 15 મિનિટનો. હવે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં મેં તમને કાલના વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ 23,950 જે છે ને એ ઇમિડિયેટ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. બરાબર. અને તમે જુઓ આજે ઓપનિંગ ક્યાં કણ થયું, 23,950 આજુબાજુ લો માર્યો અને પછી બજાર ઉપર ને પછી નીચે. જો બરાબર છે. એટલે આપણો જે સપોર્ટ હતો ને ઇમિડિયેટ સપોર્ટ અત્યારે સ્ટ્રોંગ કામ કરી રહ્યો છે. હવે આવતીકાલ માટે તમને કહી દઉં કે ભાઈ આવતીકાલે છે ને, જો તમારે કઈ રીતનું પ્લાન કરવું, બરાબર છે. જો હવે આમાં કેવું છે કે ભાઈ નિફ્ટી જે છે ને એમાં હું તમને અત્યારે એક અંગત તમને ચાર્ટ બતાવું. જો કે ભાઈ આ છે સેન્સેક્સનો ચાર્ટ, બરાબર છે, જેનું મેં તમને એનાલિસિસ આપી દીધું છે, ઓલરેડી વિડીયો પોસ્ટ કરી દીધો છે. બરાબર. હવે આ બેંક નિફ્ટી છે. આ બેંક નિફ્ટીમાં તમે જુઓ આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય. હવે હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં કેવું છે કે જો એનું રાઈટ સાઈડનું જે હેડ નીચેની સાઈડ બ્રેક કરશે ને, જે નેક લાઇન એની કહું છું આ જો નેક લાઇન બ્રેક કરશે ને, બરાબર, તો નેક લાઇન બ્રેક કરતાં નીચે આવવાના ચાન્સીસ વધારે છે. આ પહેલો ટાર્ગેટ અને આ બીજો ટાર્ગેટ, આ બે ટાર્ગેટ માટે તમે બેંક નિફ્ટીમાં સેલ સાઇડ પ્લાન કરી શકો છો. બરાબર છે. અને નિફ્ટીનું તો નિફ્ટીનું એનાલિસિસમાં કેવું છે કે ચલો હું તમને નિફ્ટીનું એનાલિસિસ આપણે વિડીયો લેવાનો છે તો એમાં તમને ડિટેલમાં સમજાવી દઉં. બરાબર છે. જો આમાં સમજો કે કાલે નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય, બરાબર છે, નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય અને 23,800થી લઈ અને 23,850 એ સ્ટ્રોંગ બેઝ અત્યારે ગણી શકાશે સપોર્ટ, સમજ્યા. તો 23,950 ઉપર જાય આજુબાજુ તો ત્યાંથી તમને વીકનેસ દેખાય તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. બરાબર. એમાં તમારો ડાઉન સાઇડ પહેલો ટાર્ગેટ રહેશે તમારો 23,850થી 800, બીજો ટાર્ગેટ તમારો રહેશે 23,750, ત્રીજો ટાર્ગેટ તમારો ડાઉન સાઇડનો રહેશે 23,680. આ 3 ટાર્ગેટ માટે તમે ડાઉન સાઇડ પ્લાન કરી શકો છો. ક્યારે? 23,950 આજુબાજુ રેઝિસ્ટન્સ બનાવીને ડાઉન સાઇડ આવે તો. હવે બીજો વ્યૂ કે ભાઈ ગેપ ડાઉન ઓપન થયું અને 23,800થી 850 આજુબાજુ સસ્ટેન કરે, હોલ્ડ કરે, બુલિશ કેન્ડલ બનાવે તો તમે બુલિશ સાઇડ 23,950નો પ્લાન કરી શકો છો પહેલો ટાર્ગેટ. અને ત્યાંથી જો તમને રિવર્સ થાય, સેલ સાઇડ પ્લાન બતાવે, બિયરિશ હેમર બનાવે, બરાબર, તો તમે સેલ સાઇડ પાછું આપણે જેમ હતા એમ ડાઉન સાઇડ 3 ટાર્ગેટથી. બરાબર. હવે ત્રીજો વ્યૂ કે ભાઈ ગેપ અપ ઓપનિંગ થઈ ગયું, બરાબર છે, ગેપ અપ ઓપનિંગ થાય 23,950 નીચે નીકળે, બરાબર છે, તો સેલ સાઇડ તમે પ્લાન કરી શકો છો 23,800થી 850 સુધી. આ તમારો 23,800થી 850 છે અત્યારે હવે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે, કેમ કે પહેલાં રેઝિસ્ટન્સ હતો, હવે સપોર્ટ છે. ઓકે મિત્રો.